રાજકોટ જિલ્લાના ધોરાજીના ડોક્ટરના પુત્ર ડોક્ટર બની ઇન્ટર્નશીપ માટે અમદાવાદમાં રહેતા અને જે વિમાન ક્રેશ થયું તે જ નેશમાં જમવા માટે મોડું થતાં નહોતા પહોંચી શક્યા અને જીવ બચ્યો। અમદાવાદથી લંડન તરફ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું। દુર્ઘટનાગ્રસ્ત થઈને બીજે મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગ પર પડ્યું। મોટી સંખ્યામાં જાનહાનિ સર્જાઈ હતી। વિમાનમાં બેઠેલા એક વ્યક્તિનો બાદ કરતા તમામ યાત્રિકોના મોત થયા છે। વિમાન ક્રેશ થતાં બીજે મેડિકલ હોસ્પિટલના મેસમાં જમવા બેઠેલા ડોક્ટર અને કામ કરતા ઘણા લોકોને ભારે ઈજાઓ પહોંચી હતી। તેમાં પણ ઘણા મોત નીપજ્યા અને રામ રાખે તેને કોણ ચાખે। ધોરાજીના ડોક્ટર જીતેન્દ્રભાઈ ગોવાણીનો પુત્ર દેવ ગોવાણી ડોક્ટર બનીને અમદાવાદમાં ઇન્ટેન્સિવ માટે અમદાવાદમાં રહેતા અને આ બીજે મેડિકલ હોસ્ટેલમાં રોજ સમયસર જમવા માટે બધા સાથે ભોજન કરતા, પણ દેવ ગોવાણી પોતાની ડ્યુટીમાં વ્યસ્ત હોય દર્દીઓનો ઘસારો જોવાથી મોડું થયું। રોજની જેમ જમવા માટે મોડું થયું અને તે પહેલા પહોંચે તે બિલ્ડિંગ પર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે। બીજે મેડિકલ હોસ્ટેલના મેસમાં અને વિમાન ક્રેશમાં મૃત્યુ પામ્યા યાત્રિકો દેવ ગોવાણી જમવા માટે સ્થળ પર પહોંચ્યા અને જે પરિસ્થિતિ જોઈ ત્યારે પગ પરથી જમીન નીકળી ગઈ। ત્યાં પડેલી લાશ અને ઇજાગ્રસ્તોના ઢગલાને નાશ ભાગ અને દેવ ગોવાણીના પરિવારને જાણ કરી અને હું સુરક્ષિત છું, મને કશું નથી થયું, પણ જે બિલ્ડિંગમાં વિમાન ક્રેશ થઈને પડ્યું છે ત્યાં એમ્બ્યુલન્સ સેવા, ડોક્ટર, ફાયર બ્રિગેડોની ગાડી, રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હતી। દેવ ગોવાણીએ પણ આ રાહત કામગીરીમાં ભાગ લીધો, બચાવ કામગીરી કરી હતી। પરિસ્થિતિ કાબૂમાં આવતા પોતાના વતન પોતાના ઘરે ધોરાજી આવી પહોંચ્યા। પોતાના પરિવાર સાથે ત્યાંની પરિસ્થિતિથી વાકેફ કર્યા, ભગવાનનો પાર માન્યો હતો અને આ મોટી ઘટનાને લઈ દેવ ગોવાણી અને તેમનો પરિવાર પણ દુઃખી થયા। મૃતકો શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। ઘટનામાં બીજી મેડિકલ હોસ્ટેલમાં 30 ડોક્ટરો ઇન્જર્ડ થયા હતા। તમારું નામ અને વિગત છે? હું ડૉક્ટર જીતેન્દ્ર ગોવાણી ધોરાજીમાં પ્રેક્ટિસ કરું છું અને મારો સન દેવ ગોવાણી તે બીજે મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરે છે। શું કહેશો, સ્થિતિ કેવી હતી તમારા સામે? શું સ્થિતિ જણાવી? ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી ત્યાં। એ ખુદ વાત નહોતો કરી શકતો, બરાબર છે કે હવે વાત થઈ શકે એમ નથી, હું સેફ છું, હવે તમને ફોન ના કરતા હું ફ્રી થઈને તમને ફોન કરીશ। આજે ઘટના બની ત્યારે તમારો સન ક્યાં તો કઈ પરિસ્થિતિમાં તો તમને ક્યારે કઈ રીતે ખબર પડી? એને પહેલા જ મને 1:30 વાગ્યા 1:50 મને વિડીયો મોકલ્યો કે અમારી હોસ્પિટલની બહાર આગ લાગી છે। પછી 1:52 મને એવું કીધું કે પ્લેન ક્રેશ થયું છે। 1:57 મને એમ કીધું કે અમારી હોસ્ટેલ અને મેસ વચ્ચે પપ્પા પ્લેન ક્રેશ થયું છે। અને પછી મેં એમ કીધું તું મને કોલ કરજે ફ્રી થઈને, તો મને તરત કોલ આવ્યો કે પપ્પા હોસ્ટેલ અને મેસ વચ્ચેની એક્ઝેક્ટ મેસ ઉપર જ પ્લેન ક્રેશ થયું છે ને હવે હું ત્યાં જાઉં છું, હવે મારા ફોનની રાહ ન જોતા હું ત્યાં જાઉં છું। પણ જો એને પેશન્ટ ના હોત, ગાયનેક વિભાગમાં ઓપીડીની રોજ 1 વાગે પૂરી થઈ જાય અને ત્યાંથી જતા 25 થી 30 મિનિટ થાય એને જતા, એટલે જ્યારે પ્લેન ક્રેશ થયું 1:38 કે 40 મિનિટે ત્યારે મારો સન 100% મેસમાં જમતો હોત। ઉપરવાળાના અને કોઈક પૂર્વ ભવના સારા કામ એને કર્યા છે તો એ બચી ગયો કોકના આશીર્વાદને લીધે, બાકી એ ખુદ એમ કહે છે કે હું એ જ ટાઈમે 100% મેસમાં જ જમતો હોત। નામ અને વિગત? મારું નામ દેવ ગોવાણી છે। હું એક ઇન્ટર્ન ડોક્ટર છું બીજે મેડિકલ કોલેજમાં। જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે હું 1200 બેડ હોસ્પિટલમાં મારી ડ્યુટી આપતો હતો। સદભાગ્ય મારે ઓપીડી છે એ 1 કલાક મોડી પૂરી થઈ, કારણ કે પેશન્ટ છે એ ખૂબ જ વધારે હતા જેથી હું બહાર નીકળી ન શક્યો। પણ જો મારી ઓપીડી જે ટાઈમસર 1 વાગે પૂરી થઈ ગઈ હોત તો જે ટાઈમે પ્લેન ક્રેશ થયું 1:38 ત્યારે હું કદાચ મેસ બિલ્ડિંગમાં જ હોત અને હું પણ આ ઘટનામાં શિકાર બની ગયો હોત। પણ સદભાગ્ય પેશન્ટ જાજા હોવાથી મારો બચાવ થયો છે। તરત હું 2 વાગે હોસ્પિટલની બહાર નીકળ્યો ત્યારે જોઉં તો ખૂબ જ આગ લાગી છે અને ધુમાડા નીકળતા હતા। હું તરત છે ઘટના સ્થળે પહોંચ્યો। ત્યાં જઈને જોઉં છું તો ખૂબ જ ભયાનક હાલત છે, ઘણા બધા લોકોની ડેથ થઈ ગઈ છે। મારા સાથીદારો જે છે એ બધા લોકો હોસ્ટેલમાંથી ફાયર એક્સટિંગ્વિશર લઈને આગ ઓલવવા માટે જાય છે। બીજા સાથીદારો છે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલે પહોંચાડવા માટે રૂમની અંદર ગાદલા ગોદડા જે મળે છે તેના ઉપર જે ઈજાગ્રસ્ત લોકો છે ને લઈને જાય છે। તરત જ 108 એમ્બ્યુલન્સ ને બધી ઘણી બધી આવી ગઈ હતી। આ દરમિયાન ફાયર એક્સટિંગ્વિશરની ટીમ પણ આવી ગઈ હતી, એ લોકોનો ફૂલ સપોર્ટ હતો। ત્યાં જઈને જોઉં છું તો પ્લેનની જે સવાર હતા તે બધા લોકોની ડેડ બોડી તો આખી કાળી પડી ગઈ હતી અને જે મારા સાથીદારો જે સ્ટુડન્ટ હતા ત્યાં એ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, લોહી લુહાણ થઈ ગયા હતા।
ટોટલ 30 જેટલા સ્ટુડન્ટ છે એમને ઈજા થઈ હતી, જેમાંથી તરત જ જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 15 થી 20 સ્ટુડન્ટ અત્યારે સ્ટેબલ હાલતમાં છે અને હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4 જેટલા MBBS સ્ટુડન્ટ છે એમની ડેથ થઈ છે. આ ઉપરાંત મેસમાં કામ કરતા જમવાનું બનાવતા માસીની ડેથ થઈ છે અને જે ટિફિન સર્વિસ ચાલુ હતી તેમના પરિવારજનોની ડેથ થઈ છે. બાજુની અંદર જ અતુલ્યમ હોસ્ટેલ કરીને છે જ્યાં સુપર સ્પેશિયાલિટી ડોક્ટર છે તેમના પરિવારજનોને રહેતા હતા, તેમાંથી 4 લોકોની મૃત્યુ થઈ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, રાજકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.